ઓ જય માતાજી મારા બધા જ મિત્રોને. તો સૌથી પહેલા તમે આ ડેમો સ્ટેટસ જોઈ લો. Very dangerous. તો ડેમો સ્ટેટસ જોઈ લીધો પછી તો આપણે આ વિડીયો બનાવવા માટે બે એપ્લિકેશન જરૂર પડશે. એક છે કેપકટ અને એક છે VPN. હાલમાં આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ખૂબ જ બૂમ પડાવે છે. તો ચાલો આને બનાવતા શીખીએ. આ વિડીયો આપણે ફક્ત એક જ ક્લિકમાં બનાવવાનું છે. તો તમે ડાયરેક્ટ મારી ટેલિગ્રામ ચેનલ પર આવી જજો. હું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ત્યાંથી એક લિંક આપીશ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો જોઈ લો મિત્રો, કંઈક આવી લિંક હશે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે. તો તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે આવી જશો આ ટેમ્પલેટ. તો આ ટેમ્પલેટ પર આવો એટલે તમારે અહીં યુઝ ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે બીજું એક ટેમ્પલેટ આવશે, યુઝ ટેમ્પલેટ. તો ત્યાં પણ તમારે ક્લિક કરવાનું છે. તો ત્યાં ક્લિક થઈ ગયા પછી તમે તમારી રીતે ફોટો લઈ લેજો. હું મારી રીતે ફોટો લઈ લઉં અને ચલો વિડીયો સ્કીપ કરી દઉં, કેમ કે હું મારા ફોટા લઈ લઉં છું. તો બધા ફોટો આવી જાય એટલે મિત્રો તમારે સૌથી ફર્સ્ટમાં જે આ નેક્સ્ટનું ઓપ્શન દેખાય છે ત્યાં દબાઈ દેવાનું છે. ત્યારબાદ થોડો લોડ લેશે વિડીયો મિત્રો. તો લોડિંગ લીધા પછી તમારે અહીંયા એડિટ મોર પર ક્લિક કરી દેવાનું છે, જેથી તમારે કેપકટનો લોગો નહીં આવે. તો અહીંયા ક્લિક કરી દયા પછી તો તમારે ફોટો જો એડજસ્ટ કરવો હોય મિત્રો, કે આ ફોટો તમારે હાફ આવે છે, તો તમારે અહીંયા ક્રોપનું ઓપ્શન દેખાય છે, જોઈ લો મિત્રો. ફોટો પર ક્લિક કરશો એટલે થોડી સાઈડ કરજો એટલે અહીંયા ક્રોપનું ઓપ્શન દેખાઈ જશે. તમારે ક્રોપ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમે એડજસ્ટ કરી શકો છો તમારો ફોટો. અને અહીંયાથી તેની લેન્થ बढ़ાવી દેવાની છે. અહીંયાથી આગળથી તમે વધારી શકો છો. ત્યારબાદ આને એક્સપોર્ટ કેવી રીતે કરવાનું છે, તો એક્સપોર્ટ કરવા માટે મિત્રો તમને જે આ AI અલ્ટ્રા HD દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આ નીચેની બે લાઈનો ફૂલ કરી દેવાની છે અને 1080pમાં એકવાર એક્સપોર્ટ કરવાનું છે અને એકવાર કેન્સલ કરી બીજી વાર અહીંયા ફૂલ થઈ જશે મિત્રો. તો અમુક લોકોનો ડિવાઇસ જે લો ડિવાઇસ હશે તો એનામાં વિડીયો ચાલશે નહીં. એના માટે તમારે પછી 1080pમાં કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, જેથી વિડીયો તમારો એકદમ HD ક્વોલિટીમાં થઈ જશે. તો વિડીયો કેવો લાગે મિત્રો કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ ચલો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.